આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું નસવાડીના આઝાદીના બાદ આટલા વર્ષો બાદ રોડ બન્યો છે અને નસવાડીના લોકોમાં અત્યારે ખુશીની લહેર છે। એમએલએ અભયસિંહને ગ્રામજનોએ ઢોલના તાલે નચાવ્યા। ગનિયાબારી સાંકડી બારીનો પાક્કો રોડ બની ગયો છે। ઊંચા નીચા ડુંગરો કાપી 6 કિલોમીટર સુધીનો રોડ બનાવી આપ્યો છે। ગ્રાન્ટ ફાળવવામાં આવી। રોડ માટે સરકારે 13 કરોડથી વધુની રકમ મંજૂર કરી હતી। નવીન રોડ બનતા ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થયો છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારના લોકોને પાક્કો રસ્તો મળતો ન હતો, પાકી સડક મળતી ન હતી અને એટલા માટે ઘણી બધી મુશ્કેલીનો સામનો આ ગામના લોકો કરી રહ્યા હતા। ત્યારે રોડ બનતા ખુશીનો માહોલ અત્યારે જોવા મળ્યો। 13 કરોડ ને 43 લાખના ખર્ચે 6 કિલોમીટરની લંબાઈ છે। આ રસ્તો ઠેઠ ગનિયાબારી સુધી ગયો છે અને ખૂબ સારો રસ્તો બન્યો છે। ડુંગરની આ બધા અમારા કાર્યકર્તાને ખૂબ આજે આનંદ થયો છે અને આ રસ્તો બનવાથી 108 પણ હવે જઈ શકશે। 108 નું વિરુદ્ધ એટલું બધું થયું છે આ વિસ્તારમાં અને 108 હવે ઠેઠ ગનિયાબારી જવાની છે અને હું આજે મને ધન્યતા અનુભવું છું। ધારાસભ્ય તરીકે મેં જે આ કામ કર્યું છે। જે અમારે આ જે ગનિયાબારી સાંકડી બારીનો રસ્તો હતો એ કાચો હતો। આઝાદીના વર્ષો પછી આજે પાકો બની ગયો છે તો અમને જે એનું સ્ટ્રક્ચર ને આ બધું થયું ને આજે રોડ પૂર્ણ કર્યો છે ત્યારે અમને આવવા જવાની ખૂબ સરળતા રહેશે અને અમારે જે આવવા જવાનો સમય ઘણો બચી જાય છે। અત્યારે સમય કરતાં સમયસર પહોંચી જવાય છે શાળા એને અમારે શાળા સુધી આ બધી સુખ સુવિધા થઈ ગઈ અને ગામને પણ અનેક લાભો થઈ ગયા આના દ્વારા। આજે આઝાદીના વર્ષો પછી સાંકડીબારી ગણિયારબારી રસ્તો નહોતો બનતો, તેના માટે ખૂબ જ મુશ્કેલ હતી। ગામજનોને ધારાસભ્યશ્રી રજૂઆત કરીને રસ્તો મંજૂર થયો તો આજે લોકાર્પણ છે અને રસ્તો પણ થઈ ગયો। 108 ગામ સુધી પહોંચે એવી સુવિધા બની ગઈ છે અને ગામજનોને ખુશી છે। સરકારી તંત્ર પણ ગામો સુધી પહોંચી શકતું હતું પણ બહુ ખૂબ જ હાલાકી હતી। ગામના શિક્ષકોને પણ ખૂબ જ મુશ્કેલ હતી। આજે ગામ સુધી પહોંચી શકે છે રસ્તાના અભાવે, તો ખૂબ જ સારી વાત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખાસ કરીને જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો આઝાદીના વર્ષો પછી આ જોઈ રહ્યા છો। આ ગનિયાબારી સાંકડી બારીનો રોડ છે જે બન્યો છે। તમે દ્રશ્યો જુઓ, આ ગનિયાબારી સાંકડી બારી આ ડુંગર વિસ્તારના અંદર છે। આમ આ તમે જુઓ 6 કિલોમીટર નીચે રસ્તો બન્યો। 6 કિલોમીટર આ નીચે આ તમે જોઈ રહ્યા છો વાંકો ચૂકો રસ્તો છે। ખાસ કરીને આઝાદીના વર્ષો પછી બન્યો છે એટલે વર્ષોથી અહીંયા સૌથી મોટી તકલીફ હતી ખાસ કરીને શિક્ષકોને હતી। એટલે આઝાદીના વર્ષો બાદ અહીંયા જ્યારે રસ્તો બન્યો છે તો ખરેખર વિસ્તારમાં આમ તો ખુશી છે। આજે જ્યારે સંખેડા ધારાસભ્ય અભિસિંહભાઈ તડવીએ આ જે રસ્તો છે એનું લોકાર્પણ કર્યું છે। અંદાજિત 13 કરોડથી વધુના ખર્ચે આ રોડ બન્યો છે। એટલે આઝાદીના વર્ષો પછી અહીંયા ક્યાંક ને ક્યાંક હવે વિકાસનો જે રસ્તો છે તે પહોંચ્યો છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ખાસ કરીને જે ગનિયાબારીથી સાંકડીબારી જે રોડ છે અંદાજિત 13 કરોડના ખર્ચે જ્યારે બન્યો છે ત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો। જ્યારે